મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે। આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, जनता सगवड़ता વધશે। આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ अश्विनी वैष्णव जी नो आभार व्यक्त करता। आज सुपेडी स्टेशन पे जो कि भावनगर मंडल का एक स्टेशन है और हमारा पोरबंदर लाइन पे पड़ता है, यहाँ पर 2 गाड़ियों को स्टॉपेज दिया गया है, जिनमें से एक गाड़ी पोरबंदर भावनगर के बीच चलती है और दूसरी पोरबंदर और राजकोट के बीच में। इन गाड़ियों को यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं। आप इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी। और भावनगर मंडल की तरफ से मैं यही कहना चाहता हूँ कि आप लोगों को जितनी भी लोगों की सुविधाओं के लिए हमें कार्य करने हैं, हम करते रहेंगे। और माननीय मंत्री जी जिन्होंने आज इस कार्यक्रम में उपस्थित होकर इसकी गरिमा बढ़ाई, उनके प्रयासों से ही ये ट्रेनें यहाँ पर रोकने का जो प्रयत्न किया गया उनको सफलता मिली है। और मैं लगातार हम लोग प्रयासरत रहते हैं कि जो भी हमें जनप्रतिनिधियों से, मंत्री जी से और सभी जनप्रतिनिधियों से जो भी हमें कार्य मिलते रहते हैं, हम उन्हें तेजी से कैसे संपन्न कर सकें, यही हमारी एक प्राथमिकता है। आज रोज सुपेडी गामना लोको तथा आजूबाजू गामना तमाम सरपंचों અને તમામ આગેવાનોને ઘણા લાંબા સમયની માંગ અને રજૂઆતને માન આપી સુપેડી સ્ટેશન ખાતે 2 મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે। તે બદલ તમામ વિસ્તારના લોકો માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। તે માટે તમામ વિસ્તારની જાહેર જનતા તરફથી હું સરપંચ કિરણ બગડા, આપણા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી તથા લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વ્યાવસાયિક રીતે જે લોકો અવરજવર કરે છે તેમજ અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ અવરજવર કરે છે તે ઝડપી પોતાના સ્થાન ઉપર પહોંચી જાય અને તે લોકોને સવડ પડે તે માટે આ ખૂબ ઉપયોગી બાબત છે।